વાહ, શાક માટે તેલ મૂકી દીધું છે કમાડી. બને છે શાક મસ્ત, સ્વાદમાં એમ. બાકી આવું શાક મિત્ર તમે બનાવ્યું છે ક્યારે તો કોમેન્ટ કરજો. જોઈએ આપણે કેવું બને. ભજીયા પાકી ગયા, ભજીયા પાકી ગયા. આ તમારા રીંગણા કેદી થાય? એ રીંગણા હવે મને નથી લાગતું. આ રીંગણું ભાઈ તમે કહેતા તને રીંગણું ખવડાવીશ અને આ રીંગણું. આ રીંગણીનો રોપ ને લગભગ આમ તો જોઈએ ને ધૂળ ચડી ગઈ કેમ ઓલા. હું જોવો સાહેબ? ભજીયા પાકી ગયા, ભજીયા પાકી ગયા. સરગવો એમ કે સરગવાના પાન. હવે આના મજા આવે ભજીયામાં. કુણા હોય તો જ મજા આવે કા? કોણા હોય તો મજા આવે. મેં કીધું આમ નીરખીને જોવે છે. મેં કીધું હું જોવે. આવું થઈ જાય ને, કોણા હોય ને આગળ આગળ આ મજા આવે. હા એ લીલા જો આ બધા આ પાકી ગયા ને એના પીળા પાન ફૂલ થઈ ગયા કા? પીળા પાંદડા હોય એના મળે આવે, લીલા હોય ને તો જ મજા આવે. તો જ લીલો છમ સરસ. એટલા તો જ મજા આવે. પણ આપણે તો કોઈ દી કર્યા નથી ને સરગવાના કા? હા, જામફળ ઉતારી ગયા લાગે. જામફળ તો આપણે ત્યાં આવ્યા તો કેટલા હતા? ઉતારી ગયા છે. આ છોકરા અહીંયા હોય ને ખાતા હશે. નાના હતા, નાના મોટા થઈ ગયા. એકય જામફળીમાં નથી જો. બધે લઈ ગયા. એક નાનું એવું દેખાડું. પછી સીઝન થાય એટલે ઉતારી જ લે. અટાણે થઈ ગયા હોય મસ્તીના. ઓલા આપણે જામફળ જોયા તો એ મસ્ત થઈ ગયા હતા, હાઈ ક્લાસ. ઓલી જામફળીમાં નથી, એકેય જામફળીમાં નથી. આપણે જામફળનો એકવાર ઉતારી લીધો. હવે નાના છે. જો આવડા પાછા તો બધા સીઝન જાય પછી થાય. સીઝન ના ઉતરી ગયા કા? હા, હવે એમાં ના આવે બહુ. હવે ના આવે તો કાંઈક તો પછી આ વાતાવરણ ને જામફળી ઉપર હોય એટલે ના થાય કા? જામફળી સારી હોય ને તો હોય મોટી બધી, હા એમાં હારા આવે. આ તો હજી નાના હે બિચારા, જમીન અનુકૂળ ના હોય. આ જામફળ ને બધી જમીન અનુકૂળ ના હોય. આપણે અહીં સફરજન થાય ના થાય તો પછી એના જેવું. આપણે પોપિયા થાય. હા પોપિયા થાય. પોપિયા થાય, જામફળ થાય. અમુક જમીન પછી જામફળ માં આ જો ઓલો કેવાય હા, એ જો આવે છે. એ નાના થાય. નાના થાય કા? આ જો નાના કેવા સરસ. હા, એક બધાયમાં હોય એવા તો. મળ્યું જારી. હા, તેમ તો હોય જ ને. કેવડું મોટું મળ્યું. એમ તો હોય, હજી બધાયમાં હોય. આમાંય હોય. આમાંય છે, હારી આમાં અહીંયા છે. ઘણા છે. એમ તો થાય. જામફળી જ છે. પછી કેદી થાય પણ હવે આ બિચારી શિયાળો આવે તો કદાચ થાય કેદી. કારેલા હવે થાકી ગયા. ચોમાસામાં થયા હવે જો ક્યાં થાય. આપણે જોવા મળ્યા નતા, બેને ગોતી દીધા કારેલા. હા, એને વળી બે ગોઈતા તેથી. આમાં તો ક્યાંય છે નહીં. પછી હું નાના હોય તો ઉતારી લીધા હોય. પછી ઉતારી લીધા હોય. તમારા મિત્રો કે આવતા ના હોય? એ તો આવે કંઈક વાવણી આવે. હા, આ ભાઈ ને અહીં રહેતા હોય એટલે મજૂર બેન ને બધા કઈ આવે તો ઉતારતા કામ હોય કાંઈક ને. તો ઉપર જો મોટું બધું છે. એક છે બબુડુક છે. એટલે એ થોડુંક આ બધા જોયા ને એમાં થોડુંક મોટું દેખાણું. બરાબર. હા, આ તમારા રીંગણા કેદી થાય? એ રીંગણા હવે મને નથી લાગતું. આ રીંગણું ભાઈ તમે કહેતા તને રીંગણું ખવડાવીશ અને આ રીંગણું. આ રીંગણીનો રોપ ને લગભગ આમ તો જોઈએ ને ધૂળ ચડી ગઈ કેમ ઓલા કોઠાર રૂમમાં રાખ્યા હોય. 2 મહિના થયા વાવ્યા પણ બિચારા જોતો ખરા. આ રીંગણું સુકાઈ ગયું બિચારું. હા, બધા રીંગણા પાણી નહીં મળ્યું હોય એવું થયું. ના ભાઈ ના, એને અનુકૂળ ના આવતું હોય વાતાવરણ. ઓલા મરચી ની જેમ કા? હા, ગરમી પડતી હોય ને. હા, આ રહી જોઈ મરચી એમ જ છે. ગરમી પડે ને પછી આમાં હું થોડી મરચી હોય એટલે કઈ દવામાં કઈ ધ્યાન ના દેતા હોય. થોડી એટલે ખાવા પૂરતી જ.
અહીંયા ભૈરો ને ભૈરો કૂવો રીએ કા અહીંયા ભૈરો ને ભૈરો. આ લીંબુડીમાં સારો સુધાર આવી ગયો. કુણપ તો જો હમ. એકદમ સરસ કુણી કુણી લીલી છમ. લીંબુ શિયાળો આવશે એટલે એકદમ થોડુંક ઓલો ફેર પડી ગઈ કા. ફેર પડે ને. મોરે આવવા માંડ્યો જો. હા આ દેખાયા મોર આવવા માંડ્યો. આ 12 માસી નથી લાગતી. આમાં લીંબુ આપણે એકવાર જોયા પછી પછી જોયા જ નથી. નીંદો નીંદો ઘડીક કામ કરો, શરીર સારું રહે. ન્યાલ એક પોપડું બતાવીને જાણમાં મળે નવું. શું મળે? ફળ માંડવી થઈ ગઈ. માંડવી થઈ ગઈ. એ તો કહું માંડવી થઈ ગઈ. માંડવી થઈ ગઈ ને મકાઈ તો જો મહિના દીની મકાઈ એવડી હોય. હા ભાઈ મકાઈ મકાઈ જ વાવ્યા રાખે ને એટલે એમ કહે કે મકાઈ સો બહુ કરે. આપણે અહીંયા પાણી નળ ચાલુ કરવાનો જો એક ગ્લાસ. ગોરો ભરવો હોય તો હાલે, ડોલ ભરવી તો હાલે કપડાં ધોવામાં. ગાડું વાપરતા નથી એમ. નાના હોય તો આપણે નાનપણ યાદ આવે. આપણો આંબો આંબો છે, ગુંદો છે. આપણે ગુંદો છે મસ્તનો ફર્સ્ટ ક્લાસ, પણ નાના નાના ગુંદા થાય. ગુંદા કેટલા ઘર ખાય? ભલે ગુંદો બહુ મોટો છે ઝાડ, અને આવે આવે દુનિયાને, પણ બહુ મોટા ગુંદા આવતા નથી. નાના નાના ગુંદા હોય. નાના નાના ગુંદા મીડિયમ હોય, હોય, હાવ નાના ના હોય. મીડિયમ. એટલે પાછતરો છે આપણે આ એમ. પાછતરો ગુંદો છે ને એટલે શરૂઆતમાં ના આવે, પછી આવે. જો કેવું મોટું જાડું થડ છે. ગુંદાની સીઝન વહી જાય ને તોય આપણે ગુંદા ચાલુ હોય. ગુંદા ચાલુ હોય. વાહ, શાક માટે તેલ મૂકી દીધું છે કમાડી. ડુંગળી અને વઘાર કરવાનો છે, ચટણી મીઠું હળદર. બરાબર, રેડી. આપણે માળી વાળીએ મસ્ત શાક. એવું વઘાર્યું ડુંગળી મસ્ત. વાહ, પેલા કઈ નાખ્યું નહીં માં? પેલા ડુંગળી જ નાખી, પછી આ મસાલો નાખશો. પછી મસાલો છે ને હા, ચીરા ચીરા કરવાનું ને પછી આને નાખી દેવાનું. પછી એને નાખવાનું. સરસ બને છે શાક મસ્ત. ચૂલા ઉપર તપેલીમાં હો, એનો સ્વાદ જ કઈક અલગ હોય. હા, એમાં પાણી નાખી પછી નાખવાનું કમાડી, ચટણી મીઠું હળદરમાં. આ કઈક અલગ જ શાક બનશે સ્વાદમાં એમ. બાકી આવું શાક મિત્ર તમે બનાવ્યું છે ક્યારે તો કોમેન્ટ કરજો. જોઈએ આપણે કેવું બને. એક વાર તેજ કરવા દેવાનું પછી હા. આને નાખી દેવાનું. હાંજ થાય. તમારે શીખવાડવાનો હોય. એમ? હા સારું, તો એમ કે રોટલી કોણ કરી દે કા? ન્યા